સિટિંગ અરેન્જમેન્ટ કઈ રીતે કરીએ છીએ તો કે આ રીતે વર્તુળ નથી કરતા, બરાબર ને? આવું લંબગોળ કરીએ. 3 4 5 6 7 અને 8 જણા છે. બેંકની પરીક્ષામાં આવડી સિટિંગ અરેન્જમેન્ટ હોય ને તો એની નીચે 5 પ્રશ્નો હોય. બેંક વિશે એક જે ભ્રમ પ્રવર્તે છે ને કે પરીક્ષા આવી હોય ને તેવી હોય, તો બેંકની પરીક્ષામાં આવડી જ સિટિંગ અરેન્જમેન્ટ હોય. આ 3 લીટીની જ હોય અને નીચે પ્રશ્નો 5 હોય. આમાં કઠણાઈ છે તમારી કે એક જ પ્રશ્ન છે. તો કરશું ચાલુ? ચલો, બધાયના મોઢા અંદરની તરફ છે. ડી એ ટી ની ડાબી બાજુ ત્રીજો છે, એટલે જેની પાછળ નોની નાનું લખ્યું હોય ને ત્યાંથી ચાલુ કરાય. તો આપણે ક્યાંથી ચાલુ કરશું? ટી થી. ટી તમારું મન પડે અહીંયા પહેલા વ્યક્તિને સર્ક્યુલર સિટિંગ અરેન્જમેન્ટમાં મન પડે ત્યાં બેસાડી શકાય છે. માની લો કે મેં ટીને અહીંયા બેસાડ્યો, તો ટી ની ડાબી બાજુ ત્રીજો, એટલે ટી છે એની ડાબી બાજુ. તમારો ડાબો એ ડાબો. આમાં આ સિસ્ટમનો ફાયદો એ છે 1 2 ને 3. અહીંયા કોણ આવશે? ડી. એક વાક્ય થઈ ગયું. હવે આપણે બીજું વાક્ય લઈએ. ટી એ પી ની જમણી બાજુ પાંચમો છે. ચાલુ ક્યાંથી કરવાનું? જેની પાછળ નોની ના લઈ લીધી. પી. પી તો આમાં ક્યાંય છે જ નહીં, નથી ને? તો હું એને પ્રેમથી સાઈડમાં કરીશ. આ પી કર્યો. પી ની જમણી બાજુ, એટલે જમણી બાજુ પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો કોણ આવશે? ટી. યુટ્યુબમાં આપણે બેઠક વ્યવસ્થાનો પણ વિડીયો લીધો છે, ક્રમ કસોટીનો પણ લીધો છે, જોઈ લેજો. 2 વિડીયો જોઈ લેશો એટલે આવા કોઈ પ્રશ્નો તમને સમસ્યા નહીં આવે. હવે તો કે હવે તમે જુઓ, આમાં પીટી છે ને આમાં ટી છે, બેમાં કોમન છે, તો આખે આખું વાક્ય આમાં સેટ થઈ જશે. બેમાં કોમન કોણ છે? ટી. તો ટી થી ડાબી બાજુ પાંચમો પી થશે. તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો ને પાંચમો કોણ આવશે? પી. પાછી કોની ભેં વિયાણી ભાઈ? મારું નામ દેવરા નીલું છે અને હુલામણું નામ આપો નીલિયો. તારું હુલામણું નામ નીલિયો, બરાબર છે? કેટલા રૂપિયામાં મને નામ પડાવી લીધું? 40 રૂપિયામાં ગામે નામ પડાવી લીધું. ચલો, એના પછીનો ક્વેશ્ચન લઈશું. એ બી ની જમણી બાજુ ત્રીજો છે. આમાં ક્યાંય બી નથી, ક્યાંય એ નથી. તો આને આપણે જો અત્યારે વાર લાગશે, હું તમને કહું છું, કાયદેસર ભણાવતો ને એ રીતે સોલ્વ કરાવું છું, ખાલી સોલ્વ નથી કરાવતો. જમણી બાજુ ત્રીજો છે. કોની? તો કે બી ની. એક વાર જોઈ લેશો ને તો આવા પ્રશ્નો પૂછાશે ને તોય તમે કરી શકશો. બી ની જમણી બાજુ પહેલો, બીજો અને ત્રીજો કોણ છે? એ. હવે તમે જુઓ, આમાં કોઈ કોમન નથી, તો આને હું સાઈડમાં રાખીશ અને આગળ જતો રહીશ. બી ડી ની જમણી બાજુ બીજો છે. આ ડી છે, હોય તો સીધું અહીંથી જ બેઠ દેવાનું. અને જમણી બાજુ બીજો કોણ આવશે? બી. થઈ ગયું નહીં? હવે તમારો જુઓ, બી ને એ સેટ થઈ જશે, કેમ કે બેમાં કોમન આવી ગયું. બી પછી 2 છોડી જમણી બાજુ કોણ કરવાનો? એ. એને અહીંયા છે ને, એને વાક્યો આગળ પાછળ ઊંધા જતા આપ્યા છે, બરાબર? તો આવી રીતે તમે કરશો તો વાંધો નહીં આવે. શું છે? ક્યુ એમ ની ડાબી બાજુ એ બીજો છે. હવે આમાં કોઈ નથી, તો આ એમ કરો, એની ડાબી બાજુ પહેલો અને બીજો કોણ આવશે? ક્યુ. હવે આ 2 જણા આમાં સેટ ક્યાં થાય? અહીંયા હું એમ કરું તો એક છોડીને ક્યુ શું બી ની ઉપર બેહાડી દઉં? ના થાય. તમે કહેશો સાહેબ એમ અહીંયા કરો અને ક્યુ અહીંયા કરો. થઈ ગયું નહીં? તો જે વ્યક્તિ વધે છે ને એ અહીંયા આવશે. પી એ ડી ક્યુ ટી એમ આર વધે છે, એટલે અહીંયા આવશે આર. હકીકતમાં આખી કરવાની જરૂર નહોતી, મેં તમને સમજાવવા માટે આખી કરી છે. બાકી પ્રશ્નનો જવાબ તો ક્યારનો મળી ગયો હતો કે ડી ની જમણી બાજુ બીજો કોણ છે? બી. અડધું કર્યું ને ત્યારે જ મળી ગયો હતો, એટલે કોઈ કોમેન્ટ ન કરતા. તો જમણી બાજુ કોણ છે? બી. તો અહીંયા આન્સર આવશે ઓપ્શન ડી, બી.